મિત્રો આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પ્રજ્ઞાચક્ષુઓ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા। નર્મદા ભવન અને કુબેર ભવનમાં આવતા પ્રજ્ઞાચક્ષુઓ અરજદારો પાસે રૂપિયા ઉઘરાવવાની એજન્ટો દ્વારા દલાલી બંધ કરો। નિવૃત્ત સરકારી કર્મચારીના પ્રજ્ઞાચક્ષુ સંતાનોને પેન્શન સહેલાઈથી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ। પ્રજ્ઞાચક્ષુઓને આપવામાં આવતું સરકારી અન્ન પુરવઠામાં નીકળતી જીવાત અને હલકી કક્ષાનું નહીં આપવા માંગણી કરવામાં આવી છે। ત્યારે સરકારી આવાસ યોજનામાં આપવામાં આવતા મકાનમાં પ્રજ્ઞાચક્ષુઓને 50% રાહત આપવામાં માંગણી કરી છે અને રાષ્ટ્રમાં પ્રજ્ઞાચક્ષુઓને એક સમાન પેન્શન નીતિ આપવા માંગની સહાય માનવ સેવા સંઘના સલીમભાઈએ વધુમાં જણાવ્યું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજે અંધજનો નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા કરે છે। ઘણા એમના પ્રશ્નો છે। એક તો મકાનમાં 50% જે રાહત આપવી જોઈએ એ આપતા નથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી યોજના માટે। બીજું, સંગીતની પોસ્ટો જે સેવા સદન અને જિલ્લા પંચાયતમાં 10 વર્ષથી ભરાતી નથી। ચોથું, ત્રીજું, અનાજ જીવજંતુવાળું આવે છે એ અંધજનો માટે બહુ યોગ્ય ના લાગે કારણ કે વીણીને ખાઈ કેવી રીતે। અને ચોથું, આ જે પાસ પદ્ધતિ છે સમાજ સુરક્ષા ખાતા દ્વારા એ ખોટી છે કારણ કે બહુ લાંબી વિધિ કરે છે। ખરેખર 4 જ માગવી જોઈએ એની માહિતી। એક રેશન કાર્ડ, બીજું આધાર કાર્ડ, ત્રીજું દિવ્યાંગનું સર્ટિફિકેટ, ચોથું ફોટા। પણ લાંબુ પ્રક્રિયા કરીને 5-3 મહિને આપે છે એ શરમજનક કહેવાય। અને અગત્યનું શું છે એક મુદ્દો કે આ નર્મદા ભવન ને કુબેર ભવનમાં એજન્ટો ફરે છે એ અંધજનોને અધિકારીઓ સુધી જવા જ નથી દેતા। અધિકારીઓ પણ મારી દ્રષ્ટિએ લાંચ ખાય છે અને એજન્ટો પણ કમિશન ખાય છે। એ કમિશન પદ્ધતિ ખરેખર દૂર કરવી જોઈએ। મોદી સાહેબ એવું કહે છે હું ખાતો નથી પણ ખાવાય નથી દેતો, પણ ઉપર સુધી ખાય છે મને તો એવું લાગે છે। અને અહીં ખાવાય દે છે છૂટથી અને ગરીબો સુધી ઘણી યોજનાઓ પહોંચતી નથી। આ ખરેખર હું એમની બુરાઈ નથી કરતો પણ વાસ્તવિક છે। એ ખરેખર આ પદ્ધતિઓ દૂર થાય તો પ્રજા સુખી થાય। અને તેલ, ખાંડ, તુવેરની દાળનો ભાવ વધી ગયો છે એ બ્લાઇન્ડ માટે લાવવું અઘરું છે। એનો ભાવ ખરેખર ઓછો કરવો જોઈએ જેથી બધા લાભ મેળવી શકે। આભાર। સરસ। Subscribe now and press the bell icon. Never miss an update.